હે ગાઈઝ, રાધે રાધે. હું છું રીટા વાડેર અને સ્વાગત કરું છું આપ સૌનું મારા એક મસ્ત મજાના વ્લોગ પર. ગાઈઝ તો અત્યારે આપણે મસ્ત મોર્નિંગ તો ક્યારનું થઈ ગયું અને વ્લોગની શરૂઆત કરવાનું હમણાંથી મેં શરૂ કર્યું. બિકોઝ અત્યારે માનો ને 9 જેવું થઈ ગયું છે અને હું ધવલને જગાડવા આવી. તમે જોઈ શકો કેટલું આમ પ્રકાશ પડે એટલું ઉજ્જવળ થઈ ગયું, પણ હજી આરામથી સૂતા છે એટલે થોડીક વાર હવે એને જગાડીએ એટલે થોડીક વાર હેરાન કરીએ. હેરાન એટલે કે મને એ ટેવ જ છે ને ધવલને હું એવી રીતે ના ઉઠાડું તો એને એવું લાગે આંચકો લાગી જાય કે આજે આને કાંઈક તો થયું. એટલે આપણું એવું રેગ્યુલર એવું છે. એટલે સવારે ને હવે આપણે એને જગાડી લઈએ અને તમે જોડે ધવલ 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 તમે ના કડું જોઈએ, તમે ખીજાતા નથી હે? ડોળા ફાડીને જો ને મારા સામે. એ ધવલ 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 કેવા લાગે ધવલ? ધવલ તમે બહુ કાળા પડી ગયા. જો મારા હાથ પહેલા તમારા ફેસ ને હાથ બધું સેમ જ લાગતું, હવે થોડીક હું વધારે જ રૂપાળી લાગું. અને આ ધવલનું નાક છે જોર્યું. ધવલ ખીજાવ ને એકવાર, હું છે ટીવાઈ જાય પછી ખીજાવ ને ફોન આવે. સો ગાઈઝ અત્યારે ને હું કમેન્ટ વાંચવા માટે ફોન હાથમાં નથી લેતી, બટ બહુ બધા લોકોની સારી સારી કમેન્ટ હોય ને હમણાં મેં લાસ્ટ ટાઈમથી ઘણા લોકોના આન્સર નથી કર્યા, એ બદલ સોરી. બિકોઝ હમણાં હું વિડીયો અપલોડ કરી શકું ને એટલો પણ ટાઈમ નથી ને અત્યારે હું વિડીયો નથી અપલોડ કરતી ને એના કારણે મને સબસ્ક્રાઈબર પણ એટલા ગ્રો નથી થતા. બટ હવે આપણે ધીરે ધીરે કરશું. એમ ક્યારેક મારું બ્રેક આવી જાય, હવે શું કરું. ના ટિફિન ભરાઈ જ ગયું, મેં ક્યારથી ભરી દીધું તમને. નહીં, એક આપણે વિડીયો ક્લિપ પણ લેવાની છે, પછી નીકળવાનું છે. આપણે બહાર લઈ લઈએ, એમાં શું હોય. નહીં હું તો નથી જવા દેવાની. આજ નહીં ધવલ યાર, તમે ખાલી 36 સેકન્ડ મારી પાસે રહ્યા. એટલી વારમાં શું થાય? આમાં મને દેખાય ને કે એટલી આવ્યા ત્યારથી વિડીયો શરૂ કર્યો, અત્યારે 45 સેકન્ડ થઈ. હા ઓહો, તમે જાણે પીએમ થી મને સેકન્ડ પ્રમાણે ટાઈમ આપો. બસ હવે આ એક કઈ કહેવાય યાર. બસ પંજો લડાવી, હાલો લડાવી. મારે જ જીતવાનું છે ભલે કોને. હાલો હારી ગયા. હારી. આ પેન્ટ ક્યાંથી લીધું? એટલે દુકાનનું નામ નથી પૂછતી હું, એમ કહું કે કયા ખાનામાંથી લીધું એમ પૂછું. હા આ પેન્ટ કયા ખાનામાંથી લીધું? અરે મેં કાલે એક તમારું પેન્ટ પહેર્યું હતું, એ ખાલી ઘડીક જ પહેર્યું હતું સાડીને નીચે, એટલે એ પહેરી લીધું હતું. એમ કેવા આવું હતું પણ ભૂલાઈ ગયું. કારણ કે તમારું પેન્ટ કમ્ફર્ટેબલ હોય ને ધવલ એટલા માટે. મેં ત્યારે મોડું જ થતું હોય, જોયું હોય તો આમ ઉઠવામાં તમને કોઈ દિવસ એમ ન થાય કે તમને મોડું થાય? હે રાધે રાધે રામ. ગાઈઝ અમારો પીપળો બહુ મોટો થઈ ગયો, તમે જોઈ શકો વાં છેક પહોંચી ગયો. અને હે ને ગાઈઝ એક વસ્તુ બતાવું તમને, કાલે બતાવીશ તો પહેલાં બતાવવાનું જ હતું. તો ગાઈઝને ઓલો વિડીયો તમને કસમના છૂટા કયો તો બતાવી દઉં. ગાઈઝ એક ખતરનાક રાધે રાધે જય દ્વારકાધીશ. ગાઈઝ ધવલ 1 મિનિટ ઉપર ધવલ બોલ્યો તો એમ જ કરતા હોય, પછી માનું બધું એમ જ બોલાવતા નહીં. હું 1 મિનિટ મેં ગોરા બનાવે ફાકા હોય, ખાલી આપણે લગાવતા હોય. ગોરા ગોરા કઈ ન બની એટલી વાર. હવે આમાં પણ ભાઈ મારી પાસે છે ને મુલતાની માટી રાખવા માટે કાંઈ છે નહીં, તો હું અત્યારે હથેળીમાં લઉં. આપણે ક્યારેક ક્યારેક બહુ આળસ કરી જતા હોય એટલે લઈ લીધી. હવે એમાં રોઝ વોટર નાખીશ. ક્યારેક મને એક સોંગ યાદ આવે ને પછી આખો દિવસ આમ પટાક
આવે વોઇસ. પેલા હાથ મસ્ત ક્લીન કરી લેવાના. હું હાથ ફેસ બધું મસ્ત ક્લીન કરીને આવી છું, બીકોઝ ક્યાંક ને ક્યાંક આપણા હાથો પર કીટાણુ હોય છે. લાગુ છું ને વ્હાઈટ થઈ ગઈ ને એકદમ મસ્ત ચમકદાર સ્કિન. પણ મેં હજી કાંઈ કર્યું જ નથી ભાઈ. હે ને હે ને એમાં શું થયું તો ખબર કે એ સાઈડ કેમેરો હોય ને એટલો બધો એમ ફોકસ નહોતો કરતો, એટલે આ સાઈડ આપણે નીચે બેસીને લગાવી લઈએ તો શું કે કેમેરો એ ફોકસ કરે. અને બસ જો આવી દેશી જુગાડ જ કહેવાય એ અપનાવી. અને પછી આળસ આવતો હોય તો તમે મારી જેવી રીતે ટેકનિક અપનાવી શકો, બટ લગાવી લીધું એ જ મોટી વાત છે. હજી થોડીક ઠીક લાગે છે, હજી થોડુંક વોટર એડ કરી. ઓવર એક્ટિંગના તમે 10 રૂપિયા કાપી શકો, બાકી વધારે ન કાપતા. ઓલરેડી મારે પણ પૈસા નથી છે. ભાઈ મસ્તી કરો. આપણે બધી કોઈને ઓછી ના જોતા હોય તો કહેજો, પછી આપણે તકલીફ પાછળથી બહુ પડે આપીને, કારણ કે કોઈ ઠાણે પાછા આપે જ નહીં. મેં કેટલાને ઉછીને આપેલા સિરિયસલી, અને કોઈ દી મને કોઈ ટાણે પૈસા નથી આપ્યા મારા પાછા ટૂંકમાં રિટર્ન નથી કર્યા. અને હું જે તારીખ આપું ને સામેવાળા માણાની તારીખે પૈસા દઈ જ દઉં. કોઈક દી મારા બેસ્ટ ફ્રેન્ડ હોય તો એની વાત જુદી, બાકી ભાઈ કોઈને પૈસા અપાય નહીં, ખાલી ફાકાની વાત. ભાઈ વ્યવહાર બગડે ભાઈ, આમાં કેટલાના વ્યવહાર બગડી જાય પૈસામાં. દુનિયાએ થોડીક લઈ લે મુલતાની માટી, કંજૂસાઈ ન કરતા. ખામખા કેમેરા બંધ કિયા ક્યોંકि ઇધર ये ગરમીનું પરસેવાના ટીપા પડે, અને આ બધું ગરમીના કારણે જ એવું થઈ ગયું. અને મારા હેર પણ એ બધું તમે અત્યારે ને નજરઅંદાજ કરજો. એટલી બધી પણ હું વાહિયાત નથી લાગતી, અત્યારે વધારે લાગુ. હું રિયલમાં જ મસ્ત છે, કેમેરામાં તો ભંગાર લાગતી હોય. ક્યારેક રિયલમાં જોજો મસ્ત લાગતી હોય. ત્યાં તેલ ના નાખ્યું હોય ને ઓલો વિડીયો જોયો તમે મુલતાની માટે ત્યાં આખા નાઈ લઈ, એના જેવી જ મારી હાલત. અત્યારે તમને બતાવ્યા જેવું નથી, નીચે બીચે અહીંયા બધું ઢોળાયેલું અહીંયા તો આવો હાથ. એવું બધું કરતું રહેવાનું જીવનમાં. બાળપણ હે ને, એક મિનિટ, જીવનમાં બધું આવશે અને જશે, બટ બાળપણ તમારામાં હોવું જોઈએ, બીકોઝ એના કારણે તમે જીવંત રહો છો. હો ને? તો ખોટા બહુ મેચ્યોર થઈને ના ફરવાનું. લોકોને કહેવાનું કે હું મેચ્યોર છું, બટ એકલા રૂમમાં હો ને ત્યારે ગાંડા કાઢી લેવાના તો ચાલે. તો એ મસ્ત હાથ તમે જોઈ લો. તમને એમ થાય કે હાથ ન ધોઈ હોય તો તમને ખાસ બતાવી દો. પછી હું હાથ લૂછી અને પંખા ચાલુ કરી દીધા, બીકોઝ હવે ગરમીનું રહેવાતું છે ને ના જલ્દી સુકાય. એટલે હવે આપણે આને છે ને પ્યોર એકદમ સારી રીતે સુકાવા નથી દેવાની. હજી માનો નહીં કે 70 થી 80% જેવું સુકાવા આવે ત્યાં આપણે આને વોશ કરી નાખીશું. સો ગાઈઝ હવે છે ને હું આરામથી જમી લઉં. મને એને રોટલો એકદમ કડક જોઈએ તો મેં અત્યારે હમણાં જ રોટલા બનાવ્યા અને બસ અત્યારે જમું છું. અને મને એને મરચાં સાથે જોઈએ તો હું મરચાંનું અથાણું લઈ લીધું. મને બહુ પર્સનલી ભાવે. હું તમને છે ને ગાઈઝ એક વસ્તુ બતાવું. આ પેર છે, આ શર્ટ અને આ પેન્ટ. આ શર્ટના બટન જુઓ તમે ગૌરથી જો દેખાય, આઈ થિંક દેખાતા હશે. સાવ લોકલ એ બટન. અને આ પેર કેટલાની ખબર? 1080ની. એટલે કાપડ તો હાલે ઠીક હે, બટ આ સાવ લોકલ બટન ને સિલાઈ ભંગાર બકવાસ વાહિયાત. એટલે ક્યારેક મીશોવાળા તમારાથી મને બહુ ફરિયાદ છે. ઓકે, તમે સારું આપો છો, બટ ક્યારેક તમે હાવ ધોઈવાળો જે વધારે કોસ્ટલી મૂકું ને એ તો ક્યારેય સારું આવ્યું જ નથી. અને જે સસ્તું હોય ને કે ભાઈ 1000ની અંદર, એ હજી સારું આવે. ટેન્શન. અમારે એક જગ્યાએ પહેરવા હતા ગાઈસ. અત્યારે હે ને હું ગરમ પાણીમાં થોડી વાર મારો પગ રાખીશ, બીકોઝ પગ છે ને હમણાં થોડોક ટાઈમથી ક્યારેક સવારમાં દુખતો હોય તો મેં કીધું એને ગરમ પાણીમાં રાખવાથી રાહત. તો ગરમ પાણીના અંદર એને મીઠું એડ કર્યું છે. માય ગોડ, બહુ ગરમ, કેટલું ઠંડુ નાખ્યું છતાંય તેમ. અને આ બધા મને નિશાન પડી ગયા, ખબર નહીં શેના. ગઈ જેને ઓસરીમાં બહુ ગરમી થતી હતી ને તો હું રૂમમાં જ આવી ગઈ. મેં કીધું રૂમમાં થોડીક વાર બધા પંખા ચાલુ કરીને બેસું ને તો કંઈક ઠંડી હોય તો ઠંડી જેવું ટૂંકમાં હવા ફેંકીને તો કંઈક સારું એવું ફીલ થાય. અને તમે પાણી જોઈ શકો, ડોળું થઈ ગયું, એટલે મારા પગનો એટલો કદડો નીકળ્યો હશે.
અને ત્યાં આવી ગયો ધવલનો ફોન. પછી એની સાથે વિડીયો કોલ પર થોડી એમથી વાત કરતી હતી. અને એની ત્યાં છે ને ટૂંકમાં અમે દ્વારકા ગયા હતા ને, તો દ્વારકાથી અને દ્વારકાધીશનો ફોટો ફ્રેમ જે લીધું હતું ને, તો મેં એને કીધું કે બતાવો ને, બહુ મોટી આમ મસ્ત લાગતી હતી. તો પછી તો કરી લ્યો તમે બધા દ્વારકાધીશના દર્શન. જય દ્વારકાધીશ.